ચોપડીમાં જોઈ શકો છો. અને હવે આદિત વિડીયો શરૂ કરશે. તો ઉદાહરણ 1 માં એવું કહે છે કે તમે માત્ર નીચે આપેલી સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. ગાણિતિક રીતે વ્યક્ત કરો એટલે એનો મતલબ એવો કે તમારે માત્ર એક સમીકરણ બનાવીને મૂકવાનું છે. આ ટાઈપનું સમીકરણ બનાવીને મૂકી દો, બસ. આ એનો ઉકેલ લાવવાનો નથી. એટલે જનરલી આવી વસ્તુ પૂછાવાના ચાન્સ બહુ ઓછા હોય, પણ આ ચેપ્ટરમાં 2 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. 2 માર્કના પ્રશ્નો. એના કારણે આવા પ્રશ્નો પૂછાઈ શકે. તો આ જે ઉદાહરણ 1 છે એમાં 2 દાખલીઓ છે અને એ બંને હું કરાવું છું. આ તમે એટલે બહુ સારી રીતે સમજજો કે કૂટ પ્રશ્નો ચેપ્ટર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ અને ચેપ્ટર 4 એટલે દ્વિઘાત સમીકરણ, એ બંનેમાં આવે છે. અને બોર્ડમાં તમને ખબર કેવી રીતે પડે કે આ ચેપ્ટર 3 નો છે કે આ ચેપ્ટર 4 નો છે? એવા પ્રશ્નો પણ તમારા મગજમાં રહેવાના. આ બંનેનું સમાધાન થાય એ રીતે આપણે અહીંયા કૂટ પ્રશ્નો લેવાના છે. આવા પ્રશ્નો પણ તમારા સોલ્વ થઈ જાય, ખબર પડે અને કેવી રીતે બને એ ખ્યાલ આવે. હવે તમને એમ થાય કે સાહેબ ચેપ્ટર 3 તો દ્વિચલ છે, એટલે કે એમાં એક્સ અને વાય 2 ચલ આવે, અને ચેપ્ટર 4 એમાં 1 ચલ હોય એટલે એક્સ આવે. તો જેમાં એક વસ્તુ શોધવાની હોય એ ચેપ્ટર 4 હોય, અને જેમાં 2 વસ્તુ શોધવાની હોય એ ચેપ્ટર 3 હોય. એક એવી રીતે તો ખબર પડી જાય. તો ચોક્કસ તમને એવું લાગે, પણ એ એટલું આસાન હોતું નથી. એ તમને પહેલી જ રકમ વાંચીને ખબર પડશે. પહેલી જ રકમ. અત્યારે તમે પેજ નંબર 60 પર પહેલી જ રકમ જો તો એ લોકો લખે છે કે જોહન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર કરે છે અને 124 થાય છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે. હવે એક રીતે જોવા જઈએ તો જોહન અને જીવંતી 2 જણા છે, એટલે આને એક્સ ધારો તો આને વાય એ ધારવી જ પડે. તો પહેલી નજરે તો એવું લાગે કે આ તો 2 ચલનો દાખલો છે, એક્સ અને વાય. તો આ ત્રીજા ચેપ્ટરનો થયો કે ભાઈ ચોથાનો નહીં. પહેલી નજરે તમને એવું લાગે, પણ યાદ રાખજો આપણે ત્રીજા ચેપ્ટરનો ઉપયોગ કરીને ચોથા ચેપ્ટરમાં જઈશું. ટ્રીકથી લખવાનું નહીં, ટ્રીકથી. જેમ કે મેં અહીંયા લખ્યું છે કે ધારો કે જોન પાસે એક્સ છે અને જીવંતી પાસે વાય છે, તો તમને એટલી તો ખબર પડી ને કે બંનેની લખોટીઓનો સરવાળો એ 45 છે, કારણ કે કુલ બંને પાસેથી કુલ 45 છે. કુલ. તો આમાં તમે આને કરતા બનાવો તો 45 - એક્સ થઈ જાય. આમ જેને આપણે આદેશની રીત કહી શકીએ. આદેશની રીત એ રીતે તમે કરતા બનાવો તો 45 - એક્સ એવું થઈ શકે. આ રીતે
તો તમારે શું કરવાનું, અહીંયા ધારો કે જોહન પાસે x લખોટી છે, માટે જીવંતી પાસે જે કુલ હતી ને 45, એમાંથી એની બાદ કરો એટલી લખોટી હોય. એક લોજિક છે, આ રીતે આવડે અને એક આ રીતે આવડે. તમારે રફ કામમાં એકને x ધારવાનો, બીજાને y, ટોટલ 45, તો y ને કરતા બનાવેલી વસ્તુ આ રીતે લખાય. હવે એ લોકો શું કરે છે, 5-5 લખોટી ખોઈ કાઢે છે, બરાબર. બંને 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો એનો મતલબ એવો થયો ને, માટે જોહન પાસે હવે આના કરતા 5 ઓછી, એટલે x -5, અને જીવંતી પાસે આના કરતા 5 ઓછી, એટલે 40 - x લખોટીઓ હોય. હવે અને એ લોકો એમ કે છે કે આ બંને લખોટીઓનો ગુણાકાર 124 છે. તો આ જે કર્યો ને ગુણાકાર, આવો ગુણાકાર શબ્દ એ તમારે ત્રીજા ચેપ્ટરમાં નથી આવતો, ચોથા ચેપ્ટરમાં આવે. એટલે આ ગુણાકાર શબ્દ તમારો કીવર્ડ ગણાય, ખાસ કરીને આ કે જે બતાવે છે કે આ ચોથું ચેપ્ટર છે. હવે માનો કે તમારામાંથી કોઈએ ભૂલથી એવું કરી કાઢ્યું કે x અને y ધારે. રકમ વાંચ્યા પછી તમે ડિસાઈડ કરો, એ વધારે સારું. રકમ વાંચો, ઘણા બધા દાખલા આવશે હજી, એટલે તમને ઘણી બધી ખબર પડવાની છે. સમજો, એમાં મેઇન વસ્તુ છે ગુણાકાર. જ્યારે તમે ત્રીજા ચેપ્ટરના કોટ પ્રશ્નો શાંતિથી જોજો, તો તમારે એવું નહીં આવે, ગુણાકાર શબ્દ નહીં આવે. તો અહીંયા આ સમીકરણ બની ગયું કે ભાઈ આ, પણ હજી તમારે આને છોટું પાડવાનું. બેઝિક મેથ્સ નો પેમ્ફલેટ તમે જોયું હોય તો 2 કૌંસ ક્યારે બી છૂટા પાડવા હોય ને, તો કરણ કાંતિલાલ ઓછા અર્જુન કાંતિલાલ. આ જીવો ત્યાં સુધી યાદ રાખો, જીવો ત્યાં સુધી. તમારે 2 કૌંસ છૂટા પાડવા હોય, કોઈ પણ પ્રકારના 2 કૌંસ છૂટા પાડવા હોય, તો કરણ કાંતિલાલ ઓછા અર્જુન કાંતિલાલ, આ રીતે જ પડાય. અને હવે x ને અંદર ગુણો, તો 40x - x². માઇનસ છે, ધ્યાન રાખજો, 40 × 5 = 200, અને પ્લસ 5x, અને -124 બરાબર 0. આ બાજુ લઈ લો એટલે બરાબર 0. અને હવે તમે હિસાબ કરો તો આ -x² છે, x વાળા 2 જણ, અને બંનેના ચિહ્નો સમાન, એટલે +45x, અને સમાન ચિહ્નોનો અહીંયા પણ સરવાળો થાય, મોટાની નિશાની આવે, તો -324 બરાબર 0. આ રીતે તમે જો તો તમારે અહીંયા આ સમીકરણ તો બની ગયું. હવે તમારે આનો ઉકેલ નથી લાવવાનો, આ તમારે પરિસ્થિતિ બતાવી દીધી, તમારા 2 માર્ક્સ પૂરા. યાદ રહે કે હજી વધારે કરવું હોય તો કોમન કાઢો, અવયવ પાડો. તો અહીંયા તમારે માઇનસ કશું જ ના નીકળે તો -1 કોમન કાઢો. અને આમ પણ તમને એક જોરદાર વાત કહું, આખા ચેપ્ટરમાં યાદ રાખજો, આખા ચેપ્ટરમાં
કે પહેલું પદ તમારું માઇનસ હોય ને ત્યારે બધાના ચિહ્ન બદલી કાઢજો. આવું ના કરવું હોય ને તો બધાના ચિહ્ન બદલી કાઢો. આ પ્લસ કરી કાઢો, આ માઇનસ કરી કાઢો, આ પ્લસ કરી કાઢો અને બરાબર 0 નું ચિહ્ન બદલો કે ના બદલો કોઈ ફેર પડતો નથી, એટલે બરાબર 0 છે. આવે. હવે તમને મેં અવયવ પાડવાની ટ્રીક બતાવી હતી કે 324 એકુ 324 ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 45 થાય. તો અઘરું દેખાય છે આપણને કે આ, જોકે તમારે અહીંયા દાખલો પૂરો છે, તમારે પરિસ્થિતિ જ બતાવવાની છે. આટલાના 2 માર્ક તમને મળી જાય. જો 3 માર્કમાં દાખલો પૂછાય તો તમને લખ્યું હોય કે જોન અને જીવંતી પાસે કેટલી લખોટીઓ હોય તે શોધો, તો તમારે દાખલો ગણાય. તમને એમ થાય કે સાહેબ એવું લખ્યું જ છે, પણ સમજો કે તમને ખાલી આટલું કહ્યું હોય ને તો પરિસ્થિતિ દર્શાવતી આટલું જ લખાય, આટલું જ. પણ નીચે સવાલે લોકોએ લખ્યો છે એટલે આપણે છેક સુધી જવું પડશે. તમને કુટ પ્રશ્ન જ પૂછાશે 3 માર્કમાં. આ પરિસ્થિતિ કહેવાય. તો તેનું દ્વિઘાત સમીકરણ મેળવો એવું લખે તો અહીં સુધી. હવે પ્રશ્ન આવે કે સાહેબ આ ખબર પડી ગઈ કે અહીંયા ડાયરેક્ટ x ની સાથે એક જણ અને x ની સાથે બીજો જણ, આ અમને ખબર છે. પણ આના અવયવો તો બહુ મોટા છે, કેમ કે 324 ના 2 ભાગ એટલે તો બહુ જ વધારે વિચારવાનું થાય, જેનો સરવાળો 45 થાય. પણ હું તમને યાદ કરાવું, બેઝિક મેથ્સ જ્યારે મેં તમને શીખવાડ્યું ત્યારે તમારામાંથી કોઈ એ વખતે ના જોડાયું હોય તો ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો. 324 ના તમારે અવિભાજ્ય અવયવ પાડી દેવાના. બહુ ખાસ જોજો હો, અહીંયા બહુ જ વ્યવસ્થિત. પેલા 2 વડે, હજી 2 વડે, 2 વડે ના ચાલે એટલે 3 વડે, 3 વડે અને છેક 1 સુધી પહોંચી જાઓ એટલે તમારા અવિભાજ્ય અવયવ પૂરા. હવે તમારે અહીંયા કેવી રીતે વિચારવાનું, તો એની ટ્રીક બરાબર જોઈ લેજો. સહેજે રમત ના કરતા ઘરે ધ્યાનથી જોજો, કારણ કે આ તમે જીવો ત્યાં સુધી કામમાં આવશે. કોઈ ગવર્મેન્ટની એક્ઝામ આપો તો પણ કામમાં આવશે. તમારે શું કરવાનું, અહીંયા પહેલા નંબરથી શરૂ કરવાનું. 1 ની સામે બધા, આ બધા, એનો ગુણાકાર આ જ થાય 162. આનો સરવાળો 45 થાય છે? ના, એટલે આ ભાગ ના ચાલે. નીચે ઉતરો, 2 જણા, 2 દુ 4, એની સામે બધા, એનો ગુણાકાર આ જ થાય 81. આનો સરવાળો 45 થાય છે? ના, તો ના ચાલે. નીચે ઉતરો, 2 દુ 4 તરી 12, એની સામે આનો ગુણાકાર બાકીનાનો આ જ થાય 27. આનો સરવાળો 45 થાય છે? ના, તો ના ચાલે. નીચે ઉતરો, 2 દુ 4 તરી 12 તરી 36, અને એની સામે બાકીના 36 9 અને 36 અને 9 તો 45 થાય છે. તો આ સાચું છે. તો સીધું 36 9. તો આ ટ્રીક તમને બહુ કામમાં આવે. આ હવે તમે એમ કહો કે સાહેબ આ તો આવી ગયું, ના આવ્યું હોત તો, આમ છેક સુધી પહોંચી ગયા ના આવી તો બીજા નંબરથી સ્ટાર્ટ કરવાનું. બીજા નંબરથી, અને એની સામે આ બધા અને ઉપરાંત આ ના આવે નીચે ઉતરવાનું, આ બધા અને આ નીચે ઉતરવાનું, ના આવે તો ત્રીજા નંબરથી સ્ટાર્ટ કરવાનું અને નીચે ઉતરવાનું. આ જ પ્રોસેસ બધા માટે. પણ જનરલી બહુ વાર નહીં લાગે, કોઈક જ દાખલામાં વાર લાગશે, કોઈક જ દાખલામાં, બાકી આવી જ જશે તમારે. તો આ ટ્રીક એવી છે કે આનાથી કોઈ પણ અવયવ તમને આવડી જાય, કોઈ પણ અવયવ. અને આ તકરીબન કોઈ સાહેબ નહીં શીખવાડે,
સિવાય કે એમણે પણ મારી જેમ આ વિચાર્યું હોય તો આ ક્યાંય કરતા ક્યાંય નથી. આ એટલે ધ્યાન રાખજો, તમે અહીંયા શીખ્યા છો તો આ વિડીયોમાં ગમે ત્યારે તમારે આ કામમાં આવશે. અહીંયા અવયવ પડી ગયા, યાદ કરો. સમાન બંને મારા, સમાન બંને મારા. આ જેટલું સારું યાદ કરો એટલું સારું. તો પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. તો જવાબ આવે 36 અહીંયા, અને અહીં જવાબ આવે 9. જો એકાદ જવાબ માઇનસમાં આવ્યો હોય, માઇનસમાં, તો આપણે લખી શકીએ કે ભાઈ આ શક્ય નથી. પણ બંને જવાબ પોઝિટિવ છે, બંને શક્ય છે, તો પછી આ લોકોને અહીંયા મૂકી દેવાના. આ તો x બરાબર 36 હોય તો જોહન પાસે 36 અને જીવંતી પાસે 45 માઇનસ 36 એટલે 9, અને x બરાબર 9 તો જોહન પાસે 9 અને જીવંતી પાસે 45 માઇનસ 9 એટલે 36 લખોટી હોય. આ તમારો ટોટલ જવાબ થયો 3 માર્કનો દાખલો. પણ અહીંયા જે આપણે કામ કર્યું ને, આ ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે મારી શીખવાડવાની ભાષા હતી રફકામ વાળી, એ તમારે મગજમાં રાખવાની. આવી જ રીતે આપણે બીજો દાખલો લઈએ છીએ. બીજો દાખલો, એની રકમ તમે વાંચી કાઢો એટલે તમને વધુ ખ્યાલ આવશે, અને પછી આપણે જોઈએ. બીજો દાખલો, જો તમને એમ કહેવામાં આવે છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 રૂપિયામાંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. બહુ ઓકવર્ડ છે, સમજીને વાંચજો કે એ રમકડા બનાવે છે કેટલા નથી ખબર, પણ દરેકનો ખર્ચ એ 55 રૂપિયામાંથી તમે જે રમકડા બનાવે ને એ સંખ્યા બાદ કરવાની એટલો છે. એટલે તમે 2 રમકડા બાદ બનાવ્યા તો 55 ઓછા 2 53 રૂપિયા. તમે 5 રમકડા બનાવ્યા તો 55 ઓછા 5 દરેકનો 50 રૂપિયા. તમે 10 રમકડા બનાવ્યા તો 55 માંથી 10 જાય તો 45 રૂપિયા એમ કે છે. એટલે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એ 55 માંથી જેટલા રમકડા બનાવો તે સંખ્યા બાદ કરીએ એટલો છે. તો કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ એટલે રમકડા બનાવવાનું ટોટલ ખર્ચ 750 રૂપિયા આવે છે, તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. તો ધારો કે ઉત્પાદિત એટલે કે તમે બનાવેલા રમકડા x છે, આપણને નથી ખબર તો x છે. તો આમાં તમારે કોઈ ચિંતા નથી, આમાં કોઈ ચિંતા નથી કે y કોને ધારીશું. તો તમને ખબર પડી જાય કે આ ચોથા ચેપ્ટરનો દાખલો છે. હવે જોજો, એમની વાત સમજજો કે તમે બનાવ્યા x રમકડા માટે દરેકનું ઉત્પાદન ખર્ચ એ હમણે જ તમને કહ્યું તેમ કે 55 માંથી એ સંખ્યા બાદ કરો એટલું છે. એટલે કે દરેકનું ઉત્પાદન ખર્ચ 55 માઇનસ x રૂપિયા છે. હવે એમ કે છે કે એ દિવસે ઉત્પાદન કરવાનો ટોટલ ખર્ચો તમારો 750 રૂપિયા થયો. ટોટલ ખર્ચ 750. હવે તમને છે ને આવું સામાન્ય ગણિત પણ નથી આવડતું કે આપણે 750 તો લખ્યા, પણ આ બાજુ શું લખીશું? આ બાજુ તો આ બાજુ આ બંનેનો ગુણાકાર આવે, આ બંનેનો ગુણાકાર આવે અને એનું ટોટલ 750 છે એવું કહેવાય. હવે આવી જગ્યાએ તમને પાછું એમ થાય કે સાહેબ આ અમને ખબર ના પડી,
તો સિમ્પલ લોજિક એ છે કે હું તમને એમ કહું ને કે એક રમકડું 10 રૂપિયાનું હોય, તો તમે 4 રમકડા લો તો કેટલા રૂપિયા ચૂકવવાના? તો તમે તરત જ કહો 4 ગુણ્યા 10, એટલે તમારે 40 રૂપિયા ચૂકવવાના. આવું તરત તમને આવડે. તો આ જ વસ્તુ અહીંયા છે. આ જ વસ્તુ કે તમારું એક રમકડું 55 - x રૂપિયાનું છે. અહીંયા 55 - x, અને તમે બનાવ્યા x રમકડા. તો કેટલું ખર્ચ થાય? તો x આની જેમ x ગુણ્યા 55 - x, અને એ થયું હતું 750. તો આ બધું છે ને, આ બધું એ તમને જોરદાર સમજાવવું જોઈએ. તમને સાદી ભાષા હોય તો તમે બજારમાં જાઓ અને તમે દુકાનવાળાને પૂછો કે ભાઈ એક પપૈયું કેટલા રૂપિયાનું? તો એમ કે 50 રૂપિયાનું. તો તમે એમ કહો મારે 2 પપૈયા લેવા છે, તો દુકાનવાળાને પછી તમે તરત કહો તો 100 રૂપિયા લો, તરત કહી દો. પણ એવું તમને આવડે, પણ તમને એમ કે નહીં કે એક પપૈયું 50 રૂપિયાનું અને મારે x પપૈયા લેવા હોય તો કેટલા રૂપિયા થાય? તો તમને આવડે નહીં કે 50 ગુણ્યા x થાય, એટલે 50x રૂપિયા થાય. કારણ કે જો તમારા રકમમાં x આવી જાય ને, તમારું દિમાગ ચક્રાવે ચડી જાય છે. પણ આ લોજિક યાદ કરવાનું, આ લોજિક કે ભાઈ એક વસ્તુ આટલા રૂપિયાની છે અને આટલી બનાવી, તો ટોટલ ખર્ચો એટલે બંનેનો ગુણાકાર. અને હવે તમારે લાવવું હોય કે એ દિવસે કેટલા રમકડા બનાવ્યા, તો આરામથી આવી જાય 55x - x² બરાબર 750 છે. આ બાજુ લઈ લો એટલે બરાબર 0. અને હવે મેં કીધું એમ ક્રમમાં ગોઠવી દો બધાને, અને પહેલું પદ માઇનસ હોય ને તો બધાના ચિહ્ન બદલી કાઢો. પણ યાદ રાખજો રકમમાં બરાબર હોવું જોઈએ હો. તમારે કોઈક વાર અહીંયા આવો જવાબ આવે -x + 2 આવો જવાબ આવે, તો તમે એમ કહો મારે બધાના ચિહ્ન બદલી કાઢવા છે, x - 2 કરવું છે, તો ના ચાલે. વચ્ચે બરાબર હોવું જોઈએ, વચ્ચે આ રીતે. ભલે આ બાજુ પછી ફક્ત 5 હોય તો ચાલે, પણ જો એકલું આ બાજુ આવ્યું, એકલું બરાબર -50 આવ્યા, તમે કહો ના મારે પ્લસ કરી કાઢું છે, +50, એક સાઈડ હોય તો ના થાય, કદી ના થાય. સર, હા, ત્રીજા પોઈન્ટમાં છે ને 750 માં માઇનસ આવે ને તમે પ્લસ કર્યા છે. હા, પછી આપણે ભૂલ થઈ જાય એવું થયું. હા. રાઈટ, અહીં માઇનસ છે અને પછી પ્લસ થાય, એટલે આપણે ભૂલ ના થાય. નહીં તો આપણે હમણાં અવયવ પાડી ત્રાસી જાય. તો આ માઇનસ હતું, આ ખાલી ક્રમમાં ગોઠવ્યા છે, એટલે કોઈના ચિહ્ન ના બદલાય, અને હવે બધાના બદલાય, એટલે આ રીતે આવે. અને હવે તમને માનો કે ના આવડે તો હમણાં મેં ટ્રીક બતાવી એમ, પહેલા 2 વડે, 2 તરી 6, 1, 2 સિત્તા 14, 2 પંચા 10, પછી 3 વડે, 7 ને 5 12 ને 3 15, એટલે આ 3 વડે ભગાશે, 3 એકુ 3, અને 25 તારી 75, 5 ને 2 7 ને 1 8, હવે 3 વડે ના ભગાય એટલે 5 વડે, 5 2 10, 5 5 25, 5 5 25, અને 5 એકુ 5. તો હવે તમારે સરવાળો 55 થવો જોઈએ. સીધા જ અવયવ પાડવાના છે એ નક્કી છે, સીધા જ. તો પહેલા અહીંથી જુઓ, 2 ની સામે 375. આ બધું શીખવાડતી વખતે હું ટાઈમ લઉં છું, તમને તો તરત ખબર પડી જાય કે સરવાળો 55 થોડો આવે આનો, એટલે તમારે તો ફટાફટ આગળ વધી જવાય એમ. 2 તરી 6 અને 125 ના આવે, 2 તરી 6 પંચા 30, અને પાયો 25, તો સરવાળો 55, તો સરવાળો 55 આવી જાય છે. એટલે તમે જોઈ શકો છો કે આપણે બહુ વાર નહીં લાગે, જો તમને આ ટ્રીક આવડી જાય, સમજી ગયા હો તો વાર નહીં લાગે. પણ ક્રમમાં અવયવ પાડજો, પહેલા 2 વડે, પછી 3 વડે, પછી 5 વડે, 2 3 5, એ ધ્યાન રાખજો. અને પછી
એકની સામે બધા, બેની સામે બધા, ત્રણની સામે બધા, એમ આગળ વધજો એટલે આવી જાય. અને સમાન બંને મારા, સમાન બંને મારા. તો હવે પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0, તો x બરાબર 30 અને x બરાબર 25. તો રમકડાની સંખ્યા એ તમે જોઈ શકો છો કે રમકડા x હતા. તો આપણે બંને જવાબ સાચા પડે એવા છે, બંને. એક બી જવાબ માઇનસમાં નથી, કેમ કે માઇનસમાં હોત ને તો આપણે લખી શકીએ કે માઇનસમાં રમકડા ના બને એટલે આ શક્ય નથી. પણ આમાં એવું નથી, તો તમારે અહીં લખવું પડે કે માટે તે દિવસે 25 અથવા 30 રમકડા બનાવ્યા હોય. તો આ વસ્તુ દ્વારા તમને મેં કૂટ પ્રશ્ન એ સમજાવવાની શરૂઆત કરી દીધી. હવે તમે સ્વાધ્યાય 4.1 ના દાખલા નંબર 2 માં આવી જાઓ. એટલે આપણે બીજા કૂટ પ્રશ્નો પણ લઈએ કે જેના દ્વારા તમે વધુ નવી નવી જાણકારી મેળવશો. કેમ કે અગેન કૂટ પ્રશ્ન એવી વસ્તુ છે કે જ્યાં મોટા ભાગના લોકો સ્ટ્રગલ કરતા જ હોય છે ઓલરેડી. અને એમાંય વળી પાછું ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર બેનું પાછું ફ્યુઝન થઈ જાય, કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ. તો એ ના થાય એટલા માટે અમુક બાબતો તમારે જોવી પડશે. તો દાખલા નંબર 2 માં દાખલી નંબર 1 એમાં લખ્યું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ એ 528 છે. તેની લંબાઈ પહોળાઈ ના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. તો દાખલા નંબર 2 ની દાખલી નંબર 1. હવે તમે જો કે લંબાઈ આપણે x ધારીએ અને પહોળાઈ y ધારીએ, તો બંને શોધવાની એટલે આપણને એવું લાગે કે આ દાખલો ત્રીજા ચેપ્ટરનો છે, 2 વસ્તુ શોધવાની એટલે. પણ તમને છે ને ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, આ થાય. તો મોટે ભાગે ગુણાકાર આવતો હોય ને જે સમીકરણમાં, એ ચોથા ચેપ્ટરનું હોવાના ચાન્સ હોય. તો અહીંયા તમને જો શું કીધું છે એ લોકોએ કે લંબાઈ તેની પહોળાઈ કરતા, લંબાઈ કોના કરતા? પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. યાદ હોય તો આપણે આ તમને ત્રીજા ચેપ્ટરમાં પણ સમજાયું હતું કે કોના કરતા હંમેશા સામે આવે, કોણ હંમેશા આ બાજુ આવે, કોણ હંમેશા આ બાજુ, કોના કરતા આ બાજુ. અને જે ક્રિયા અંદર કહી હોય ને એ જ ક્રિયા કરવાની પણ જમણી બાજુ. જે ક્રિયા કહી હોય એ જ કરવાની જમણી બાજુ. ઘણા તમારા નાના સ્ટાન્ડર્ડમાં ઉલટું કરાવતા હોય છે તમને. એવું ના કરતા. તમારે હંમેશા યાદ રાખવાનું કોના કરતા જ આ બાજુ રાખો. તો લંબાઈ પહોળાઈના બમણા, કોના? પહોળાઈના. તો પહોળાઈ જ આ બાજુ રાખો અને બમણા કરતા 1 વધુ એટલે +1, 1 ઓછી તો -1. તો અત્યારે તમારી પાસે આટલી વસ્તુ છે. તો તમારે હંમેશા એક ચલથી જવાનું છે. એટલે આપણે કોના કરતાને ધારો કે પહોળાઈ x છે, મીટરમાં દાખલો છે એટલે મીટર. તો લંબાઈ એ તેની પહોળાઈના બમણા કરતા 1 મીટર વધુ છે. આ રીતના થઈ જાય. અને ક્ષેત્રફળ નું સૂત્ર તમે જાણો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમે ગુજરાતીમાં લખો તોય ચાલે, L ગુણ્યા B લખો તો ચાલે. ક્ષેત્રફળ તમને આપ્યું છે 528 દાખલા. અને લંબાઈ એ 2x
+1 છે અને ગુણ્યા પહોળાઈ x છે. તો આ તમારું સમીકરણ બની ગયું. અને હવે રાબેતા મુજબ આપણે આ બધું આ બાજુ માની લો, એમાં x આગળ લખી શકાય અને આને આ બાજુ લખો. યાદ રાખો, આખી સાઈડ ચેન્જ કરો, આખી સાઈડ ચેન્જ કરો તો કોઈનું ચિહ્ન ના બદલાય, કોઈનું ચિહ્ન ના બદલાય. આ બધું આ બાજુ, આ બધું આ બાજુ, તો ના બદલાય. અને હવે છૂટું પાડો તો 2x² પ્લસ x અને 528 માઇનસ કરો બરાબર 0. તો હવે કોમન કાઢો, અવયવ પાડો, પણ કોમન નીકળતું નથી, કોમન નીકળતું નથી. તો 528 2 10 56 અને અવયવ પાડવા માટે બાદ બાકી 1 થવી જોઈએ, બાદ બાકી 1. અને તમને ખબર છે કે આ હોવાથી આપણે 1 2 અને 3 સ્ટેપ અહીંયા જવાબ આવશે. આ ધ્યાન રાખજો, 1 2 અને 3 સ્ટેપે જવાબ આવશે. કેમ કે આ એમનું એમ, આ એમનું એમ અને આના બે ભાગ x વાળા પાડવાના, પછી 2 2 માંથી કોમન. આ બધું કરવું પડશે. ઓકે, તો 2 વડે સ્ટાર્ટ કરો અને જ્યાં સુધી 2 વડે જવાય ત્યાં સુધી 2 વડે જાઓ અને 2 વડે ગયા પછી 3 વડે જાઓ અને અવિભાજ્ય આવી જાય એટલે પૂરું. બાદ બાકી 1 થાય તો ઓબ્વિયસલી 2 સામે આટલા બધાનું તો થવાનું જ નથી. હવે જો થોડું ક્વિક બનવું, થોડું ક્વિક, 4 સામે આટલા બધા નહીં બને, 6 સામે આટલા બધા ના બને, સોરી 2 દુ 4 દુ 8 સામે ના બને, 8 દુ 16 સામે 66 છે એ પણ ના બને, 16 દુ 32 સામે 33, 32 સામે 33 બની જાય. કેટલું આસાન! જો તમે આ રીતે સમજી જાઓ, આ રીતે જાઓ તો કદાચ આખું પૂરું થઈ જાય ને ના આવે ને તો અહીંથી સ્ટાર્ટ કરવાનું, અહીંથી. પણ હજી સુધી તો આપણે વાંધો નથી આવે. આવશે, એ પ્રોબ્લેમ આવશે ત્યારે જોઈશું. તો 33 મોટા છે આગળ રાખો, 32 નાના છે પાછળ રાખો. જરૂરી નથી પણ આ સારું પડશે તમને. મોટો ભાગ આગળ, નાનો પાછળ. અસમાન મોટાનું મારું ધ્યાન રાખજો, અસમાન મોટાનું મારું. તો 2 2 માંથી કોમન કાઢો તો x જ કોમન નીકળે છે અને માઇનસ એવી રીતે કોમન કાઢો કે આ જ વધે, આ જ વધે. તો 2 કરે વધે, 16 કોમન કાઢો. આવી ટ્રીક આવડવી જોઈએ, નહીં તો ખોટા હેરાન થવાશે. તમને ખબર છે આ જ વધવાનું છે, આ જ. તો 2 ત્યારે વધે કે જ્યારે 32 હોય અને 2 ત્યારે વધે 16 દુ 32 થાય. બાકી તમને એમને એમ ના આવડે 16 કોમન આવે, આટલું બધું ઝડપથી ના આવડે, પણ આપણને ટ્રીક ખબર છે. તો કોમન કૌંસ બહાર આવે, વધેલી વસ્તી પાછળ. અને હવે રાબેતા મુજબ પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0 થાય તો પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. તો અહીંયા 2x બરાબર -33 અને x બરાબર -33 દૂતીયાંશ. તો માઇનસમાં લંબાઈ શક્ય નથી અને આ શક્ય છે. તો લંબાઈ જે તમે 2x + 1 ધારી છે તો 2 કૌંસમાં 16 + 1 એટલે 16 દુ 32 અને 33 મીટર અને પહોળાઈ 16 મીટર થાય. તો એક સમયે એ ભૂલ થઈ જાય આ દાખલામાં કે તમે 2 ચલથી ગણવા જાઓ, 2 ચલથી. પણ યાદ રાખજો કે થોડું નોલેજ જોઈએ, કારણ કે અમુક તો પછી તમારું ઇન્ટ્યુશન, અંતસ્ફૂર્ણા થવી જોઈએ, બરાબર? એટલે એવું કહેવાય કે ગોર મહારાજ પરણાઈ આપે તમને પણ પછી ઘર ના ચલાવી આપે. એ રીતનું કહું છું કે થોડું અંદરથી
સમજણ પડવી જોઈએ કે આગળ જતા ગુણાકાર આવવાના ચાન્સ હોય ને તો એક ચલથી ગણાય, પણ રફ કામમાં તમારે બે ચલ ચાલે, રફ કામ. અને અહીંયા ક્યાંય આપણે y નો ઉલ્લેખ નથી કર્યો. અને તમને એમ થાય કે સાહેબ એક ચલનો દાખલો હોય અને અમે બે ચલથી તમારી જેમ જઈએ અને આગળ જતા y ને કરતા બનાવીને આ રીતે જ જઈએ તોય તમને બિલકુલ પૂરેપૂરા માર્ક્સ આપે, કોઈ ખોટું નહીં આપે, એ ધ્યાન રાખજો. પણ આદેશની રીતે જવું પડે તમારે, એ ધ્યાન રાખવું પડે, કારણ કે લોપ ને બધું આમાં શક્ય જ નહીં બને. x સ્ક્વેર આવી જાય ને એકવાર એટલે લોપની રીત ના આવે. બીજો દાખલો તમને એવું કે છે કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો આ પૂર્ણાંક શોધો. હવે તમે છે ને અહીંયા હું જો કહું એ બરાબર યાદ રાખજો. ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો x અને x+1 છે. ધ્યાન રાખજો કે તમને જ્યારે જ્યારે ક્રમિક બે ધન પૂર્ણાંકો કે તો x અને x+1, 3 કે x+2, એ રીતે વિચાર. અને જો તમને બે ક્રમિક યુગ્મ અથવા અયુગ્મ, જેને આપણે બેકી અથવા એકી પૂર્ણાંકો કહીએ, એવું કે તો આમાં x અને x+2 જ લેવાય. x+1 કાપી કાઢો, x અને x+2 લેવાય કાયમ. ચાહે યુગ્મ કે તો પણ આવે, અયુગ્મ કે તો પણ આવે, બંને કિસ્સામાં આવે. આવા દાખલામાં આ ખાસ યાદ રાખજો. હવે તમને એવું કહે છે કે આ બંનેનો ગુણાકાર 306 છે, જેના માટે તમારે બહુ આસાન વાત છે, બહુ જ આસાન. તો સમીકરણ તો બહુ આસાનીથી બની ગયું. ઉકેલ લાવવા માટે ખાલી છૂટું પાડવાનું અને તમારે અહીં સુધી તો પૂરું થઈ ગયું. ફરીવાર મેં તમને વારંવાર ટ્રીક એટલે બતાવું છું કે આમ પણ મારે બી કરવી પડશે અને તમને પણ આવડી જાય. છતાં હું અહીંયા એક જોરદાર વાત બીજી કહું છું, ધ્યાન રાખજો. બીજી ટ્રીક બતાવું છું કે તમારો ગુણાકાર છે ને, ગુણાકાર એ બહુ મોટો આંકડો હોય, બહુ મોટો આંકડો, અને બાદ બાકી બહુ જ નાની હોય. નાની એટલે 1 હોય, 2 હોય, એવી રીતના ગુણાકાર બહુ જ મોટો હોય, 306 એકુ 306, પણ બાદ બાકી એક જ હોય, બહુ જ નાની. તો આ ટ્રીકની સાથે બીજી એક ટ્રીક પણ તમને બતાવું કે 306 ની નજીક કોનો વર્ગ આવે. તો જો 17 નો વર્ગ 289 આવે અને 18 નો વર્ગ 324 આવે. જો તમને વર્ગો યાદ રહેતા હોય ને તો, અને બાદ બાકી એક જ છે, એક જ, તો આ બે જોઈ લો, 17 × 18 જોઈ લો તો 8 સિત્તા 56 થાય છે, એટલે લગભગ આવી શકે એવું લાગે છે. તો 18 સિત્તા 126, 12, 18 એકુ 18 ને 12 30, તો યસ. આવા શોર્ટકટ તમારે યાદ રાખી શકાય કે ગુણાકાર બહુ જ મોટો હોય અને બાદ બાકી બહુ જ નાની હોય, તો કોનો વર્ગ એ આની નજીક જાય છે એ વિચારી અને એ લોકોની આસપાસના આંકડા સ્ટાર્ટ કરાય. આ રીત તો કાયમ સદાબહાર છે, સમજો. આમાં તો કોઈ ચિંતા જ નથી. આ મેં તમને શીખવાડી, એમાં તો કોઈ ચિંતા જ નથી. પણ આ રીતે પણ થાય. તો 18 અને 17 બરાબર 0, અસમાન, મોટાનું મારું, નાનાનું માઇનસ, પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0, તો x બરાબર -18 અને x બરાબર 17. ધન હોવાથી આ શક્ય નથી, કારણ કે તમને સ્પષ્ટ કહ્યું છે ધન. તો આ જવાબ તમે અહીંયા મૂકી દો તો બંને પૂર્ણાંકો આવી ગયા કે બે પૂર્ણાંકો x બરાબર તમે 17 વિચારો તો 17 અને 18 થાય.
આ રીતે. તો ટ્રીક ઘણી બધી કામમાં આવશે. વિડીયો મુકાય અને સાચવજો એટલે ખ્યાલ આવે. ત્યારબાદ ઉંમરવાળો દાખલો છે અને ઉંમરવાળા દાખલા ત્રીજા ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં પણ આવતા હતા ઉંમરવાળા દાખલા. એટલે તમારે એ બહુ ધ્યાન રાખવાનું છે ઉંમરવાળા દાખલામાં કે એ ત્રીજાનો છે કે ચોથાનો. તો આપણે શાંતિથી વાંચીએ. રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 થશે. 360 થશે. તો રોહનની હાલની ઉંમર શોધવી છે. માનો કે રોહનની પણ હાલની ઉંમર શોધવી હોય અને રોહનની માતાની પણ હાલની ઉંમર શોધવી હોય તો બંને શોધાય. તો દાખલો ત્રીજાનો છે કે ચોથા ચેપ્ટરનો છે એ કઈ રીતે ખબર પડે? તો યાદ રહે કે ગુણાકાર શબ્દ આવે ને જ્યાં ઉંમરના દાખલામાં ત્યાં ચોથાનો હોઈ શકે. તો રોહનની માતા તેના કરતા, કોના કરતા? રોહન કરતા. રોહન કરતા માતા 26 વર્ષ મોટા છે. કોના કરતા? રોહન કરતા. તો ધારો કે રોહનની ઉંમર x વર્ષ, તો એની માતાની ઉંમર x પ્લસ 26 વર્ષ હોય. એટલે પહેલા તો તમારે બંને ધારાઈ ગયા, ધારવાનું કામ પત્યું. હવે શું કહે છે? 3 વર્ષ પછી. તો પહેલા તો તમારે 3 વર્ષ પછી ની પરિસ્થિતિ લખવી પડે. તો 3 વર્ષ પછી રોહન 3 વર્ષ મોટો હોય, એની માતા પણ 3 વર્ષ મોટા હોય. તો x વત્તા 29 થાય. રોહન પણ x પ્લસ 3 થાય, એની માતા પણ x પ્લસ 29 થાય. અને હવે એ વખતે બંનેની ઉંમરનો ગુણાકાર 360 છે. તો ફરીવાર સમીકરણ બનાવવાનું આસાન બન્યું. પણ આ બાબતને ખાસ સમજજો કે તમારે શાંતિથી પહેલા વિચારવું પડે કે ત્રીજા ચેપ્ટરનો દાખલો છે, ચોથા ચેપ્ટરનો છે, અને પછી ગુણાકાર શબ્દ આવતો હોય ને જ્યારે, ત્યારે એ દાખલો હંમેશા ચોથા ચેપ્ટરનો આવવાના ચાન્સ વધારે હોય. અને હવે જો કર્ણકાંતિલાલ વત્તા અર્જુન કાંતિલાલ બરાબર 360 છૂટું પાડો x સ્ક્વેર પ્લસ 29x પ્લસ 87 માઇનસ 360 બરાબર 0. અહીંયા સાદું રાબેતા મુજબ બધું કામકાજ. આ એમનું એમ, આ બંનેનો સરવાળો મોટાની નિશાની, આ બંનેની બાદ બાકી 360 માઇનસ 87 કરવા પડશે. તો 10 માંથી 7 જાય તો 3, 35 માંથી 8 જાય તો 27 અને 273 માં મોટાની નિશાની માઇનસ. તો 273 ના 2 ભાગ પાડો જેની બાદ બાકી 32 થાય. ફરીવાર આપણે મહત્વની છે ટ્રીક. 273 એના 2 ભાગ. તો જોઈ લો કે 2 વડે ભાગ તો નહીં ચાલે. 3 વડે 7 ને 3 10 ને 2 12 થાય છે એટલે 3 વડે ચાલશે. તો 3 9 27, 3 1 3. હવે 3 વડે નહીં ચાલે. 9 ને 1 10 થાય છે એટલે 5 વડે તો ચાલતા જ નથી. 7 વડે જોવા પડે. 7 1 7, 7 તારી 21 અને 13 1 13. તો આવામાં બહુ વાર નહીં લાગે કેમ કે બાદ બાકી 32 થાય. તો પહેલા 3 થી સ્ટાર્ટ કરો. આપણે ભૂલ થઈ લાગે છે. 360 માઇનસ 87 હું એકવાર જોઈ લઉં હો, કેમ કે બાદ બાકી છે પણ
બાદબાકી એમાં થતી નથી. તો જો બંનેની ઉંમરનો ગુણાકાર 360 છે, એટલે 3 વર્ષ પછી આ બધું બરાબર છે. અને અહીંયા 29x પણ બરાબર છે, 29 તરી 87 એ પણ બરાબર છે, -360 અને 5 તો 10 માંથી 7 જાય તો 3 અને 5 અને 3 8 એટલે 27 આ પણ બરાબર છે. હવે અહીંયા એવું કે છે કે 273 = 273 ના બે ભાગ પાડો, બાદ બાકી 32 થાય. તો જો પહેલા 3 ની સામે બધા એટલે 13 × 91 તો નથી થતું. પછી નીચે ઉતરો, 3 × 21, 21 ની સામે 13 તો બાદ બાકી 32 નથી થતી. હવે નીચે ઉતરી જાઓ તો પૂરું થઈ જાય. એટલે હવે બીજા નંબરથી સ્ટાર્ટ કરો. બીજા નંબરથી 7 ની સામે 13 તરી 39 તો 39 માંથી 7 જાય તો 32 આવી જાય છે. 39 માંથી 7 જાય તો 39 7 અસમાન મોટાનું મારું અને હવે સાદું ગણિત. તો તમારે પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0 તો -39 જે શક્ય નથી અને 7 તો જો હાલની ઉંમર પૂછી હોય ને તો રોહનની હાલની ઉંમર 7 વર્ષ અને જેની માતાની પૂછી હોય તો 24 વર્ષ વધારે. તો એ ધ્યાન રાખજો કે તમારે આવા ઉંમરના દાખલામાં એ ગુણાકાર શબ્દ આવે તો એ ચોથા ચેપ્ટરનું ગણાય. અને લાસ્ટ દાખલો ચોથો આપણે લઈ લઈએ, પછી આપણો વિડીયો સમાપ્ત કરીશું અને હું તમને એકાદ દાખલો ગણવા આપીશ પછીથી. જે વિડીયો નહીં ઉતારીએ એટલે લાસ્ટ દાખલો છે, ધ્યાન રાખજો. જો અહીંયા એવું કે છે ચોથા દાખલામાં કે એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય, પહેલા કરતા એટલી ઓછી હોય, તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે. તો ટ્રેનની અગાઉની ઝડપ શોધો. આ દાખલો છે ને એ પૂછાવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ દાખલામાં બહુ જ શાંતિથી જોજો. આપણે ધારો કે અગાઉની ઝડપ જે એની રેગ્યુલર ઝડપ છે ને એ x છે, x કિલોમીટર પ્રતિ કલાક. અને તમે દાખલામાં જુઓ કે અંતર એને કાપવાનું ફિક્સ છે 480 કિલોમીટર. અને સમયનો ફેરફાર આ ખાસ જોજો. હું તમને જે કહું છું ને એ બહુ અદ્ભુત વસ્તુ છે, એટલે જોજો. એ 3 કલાક છે. તમને સ્કૂલમાં કે કોઈ પણ શિક્ષક શીખવાડશે ને એ બહુ કન્ફ્યુઝન વાળું હશે, એટલે અહીં ધ્યાન રાખજો. આ દાખલામાં ઝડપના દાખલા આવે ને એટલે યાદ રાખજો કે અંતર કેટલું આપ્યું છે અને સમયનો ફેરફાર અંદર કેટલો આપે છે. કારણ કે તમે ઝડપ બદલો છો, પહેલા x હતી અને નવી ઝડપ એ તમે કરો છો 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી, એટલે x - 8 કરો છો. હવે તમારે શું કરવાનું છે સાંભળો. તમને સૂત્ર ખબર છે ઝડપનું, અંતર ભાગ્યા સમય. અને સમય ઉપર લઈ લો તો ઝડપ નીચે, એટલે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અંતર કાપો છો 480, ઝડપ છે x, તો આટલા કલાક તમને પહેલા લાગતા હતા, આટલા કલાક. અને જે નવી ઝડપ લાવ્યા ત્યારે તમારો જે સમય છે એ 480 / x - 8 આટલા કલાક લાગ્યો. અને આ બંને કલાકનો ફેરફાર એ
એ 3 કલાક છે. એટલે કે આ ગમે તે એક પહેલા લખો, ગમે તે એક, અને ગમે તે એક પછી લખો, એનો ડિફરન્સ 3 કલાક છે. આમાંથી કોઈ બી એક પહેલા લખો, બીજું પછી લખો, અને એનો ડિફરન્સ 3 કલાક છે. હવે પ્રશ્ન આવે કે શું પહેલા લખવું, આ બેમાંથી શું પહેલા લખવું, આ લખવું કે આ? તો આને માટે મેં તમને સમજાવવા માટે બહુ સરસ રીત બનાવી છે, જે અગેન મારા સિવાય લગભગ કોઈ સાહેબ નહીં શીખવાડે, કેમ કે આ મેં બનાવી છે. એટલે બરાબર ધ્યાન આપજો. હું એક સરસ વાત તમને કરું. જનરલી તમે જોજો કે તમારા ઘેર જ્યારે મહેમાન આવે ત્યારે મોટે ભાગે જે મહેમાન આવે એમાં પતિ પત્નીમાંથી પત્ની એ હંમેશા પહેલા ઘરમાં આવે અને પતિ પાછળ આવે. કેમ? કારણ કે ઘણા બધા કારણો હોય. એક તો આખું એમનું ફેમિલી હવે સ્કૂટર ઉપર આખું સર્કસ કાઢ્યું હોય એમ ગોઠવ્યું હોય, બરાબર, પતિ પત્ની ને 2-3 બાળકો, અને પાર્કિંગમાં જાય એટલે જતા વહેતા જ પેલા બધા ઢોળાઈ જાય ફટાફટ. છોકરાઓ તો તરત જ તમે જુઓ તો વીંછીની જેમ કૂદી અને દોડાદોડ કરીને ઘરમાં પેસી જાય. અને પછી એમના મિસીસ ઉતરે અને બધા પેલા પાર્કિંગ શોધવા જાય, ને પછી ઘોડી ચડાવે સ્કૂટરની, ને હેલ્મેટ કાઢીને પાછું ઠેકાણે લગાવે. એમાં વાળ પાછા અંદર તમે જુઓ તો મથુરાના ચોબા જેવા થઈ ગયા હોય. એટલે બધું ઠીક કરતા કરતા આવે ને છેલ્લે હંમેશા આવતા હોય. એટલે એક સરસ વસ્તુ કહું છું, પપ્પા. ખાલી તમને પપ્પાને યાદ કરો ને, પપ્પાને, તો તમને આ સમીકરણ બનાવતા આવડી જાય. અહીં તો 3 ફિક્સ છે, અહીં તો 3 ફિક્સ છે. આમાંથી આ બેમાંથી કોણ આગળ કોણ પાછળ? તો યાદ રાખજો, પપ્પા. પ્લસ હંમેશા પાછળ. તો અહીં જો માઇનસ છે કે પ્લસ? માઇનસ. જો અહીંયા 8 કિલોમીટર પ્રતિ કલાક વધારી હોત તો પ્લસ હોત, તો અહીં માઇનસ હોય તો આગળ, અને આ પાછળ. જો અહીંયા પ્લસ કરી હોત, વધારી હોત, તો પપ્પા પ્લસ હંમેશા પાછળ, તો આ પાછળ અને આ આગળ. એટલે એવું માનો કે આ તમે છો, આ પપ્પા છે અને મમ્મી. જો મમ્મી હોય તો આગળ અને તમે પાછળ, અને પપ્પા હોય તો તમે આગળ અને પપ્પા પાછળ. આ રીતે કરવાથી આ દાખલામાં કોઈ જ ભૂલ નહીં પડે, કોઈ જ ભૂલ નહીં પડે. અને અહીંથી તમારે લસા લો. લસા બંને જણા આવશે કારણ કે બંને અલગ અલગ છે. લખો. સામે ગુણો તો આ બાજુ ગુણાય અને આ બાજુ ગુણાય, બરાબર 3. અને લસા આવડવા જોઈએ, બંને લસા. આ સામે ગુણાય, આ સામે ગુણાય. હવે આ લોકો છે ને, આ લોકો બંને જણ, એને તમે ઉપર લઈ લો અને 3 ને નીચે લઈ લો. આખો દાખલો છે ને, આખો દાખલો યાદ રાખવાનો છે કે એક જ છેદ છે, 3 નીચે અને આ બંને ઉપર. આ બંને ઉપર, 3 નીચે, અને ઉપર સાદુરૂપ આપો તો 480x માઇનસ 480x પ્લસ 8 વડે ગુણો એટલે 0, 88 64, 6, 8 ચોક 32 ને 6 38. તો અહીંયા આ બે ઉડી જાય અને 3 વડે ભાગવાને, લગભગ હંમેશા ભગાય. 3 × 3, 3 × 6, 2, 3 × 24, 1280, અને આ છૂટું પાડી દો આમ. તો આ 3 વડે ભાગ્યા, આ 3 વડે ભાગ્યા, આ ઉડી ગયા, આ ઉડી ગયા. છૂટું પાડ્યા છે ઉડાડતા ની પાછા, હો. એટલે છૂટું પાડો, ઉડાડી દો, ભાગી નાખો. અને હવે આમથી લખો, આમથી. તો આ પેલી બાજુ માઇનસ થાય, બરાબર 0. 1280 ના 2 ભાગ પાડો, જેની બાદબાકી 8 થાય. તો ટ્રીકથી તમને બતાવું, ટ્રીકથી, કે બાદબાકી બહુ નાની હોય ને, બહુ નાની હોય તો તમારે કોનો વર્ગ 1280 ની નજીક થાય છે? જો વર્ગ, તો 20 નો વર્ગ 400, 30 નો વર્ગ 900, 30 નો વર્ગ 900 થાય છે, અને 40 નો વર્ગ 1600 થાય છે. તો આ બેની વચ્ચે 8 નો ડિફરન્સ રાખવાનો છે, 8 નો. એટલે તમે 30 થી શરૂ કરો ને, 30, તો
તો 38 મૂકો. હવે આ બેનો ગુણાકાર જોઈ લો, આટલો થતો હોય તો તમારો સીધો જવાબ, કારણ કે 8 નો ડિફરન્સ છે એટલે નાનાથી શરૂ કરો. 30 ને 8 38. ના આવે ને તો 31 39, એક એક વધારતા જાઓ. 32 40. તો પહેલા આપણે આ જોઈએ. આ તો 38 ગુણ્યા 30, 8 તરી 24 નો ચોગડો વધી 2, 3 તરી 9 ને 2 11, નથી આવે. તો 31 અને 9, હવે એનો ગુણાકાર એટલે ના કારણ કે પાછળ બિંદુ છે અને આમાં તો બિંદુ 9 એકા 9 આવવાનું નથી. તો પછી આ બેનો કરો. 32 અને 40, 4 દો 8, 4 તરી 12 આવી જાય છે. તો 32 40 રાઈટ છે. આ શોર્ટકટ શીખવાડ્યા બધા. શોર્ટકટ પેલી રીત તો છે જ, પણ આવી શોર્ટકટ આવડી જાય ને તો મોટા મોટા આંકડાના દાખલા ફટાફટ પતી જાય. તો 40 મોટા હતા, 32 નાના હતા. અસમાન, મોટાનું મારું, નાનાનું પ્લસ, પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. તો 40 માઇનસ 32 જે શક્ય નથી. તો જવાબ આવી ગયો. અગાઉની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક થાય. યાદ રાખજો કે આ દાખલો તમે 2 થી 3 વાર જોજો. 2 થી 3 વાર. હવે આદિ તઈ વિડીયો સમાપ્ત કરી છે આપણો. ચેપ્ટર 4 બીજો વિડીયો.